મિત્રો, સ્વાગત છે તમારું ડીડીઆર વિડીયો ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું કડા ગામમાં બિરાજમાન સતી માતાના ઇતિહાસ વિશે। સતી માતા સિંધ પ્રદેશમાં શિકોતર માતા તરીકે પ્રખ્યાત હતા। તે સમયે સિંધ પ્રદેશમાં અમીર સુમરાનું રાજ ચાલતું હતું અને તે મુસલમાન હતો। આ રાજા અને તેમની પત્ની કકુ માતાજીની સેવા પૂજા કરતા। તેમની શ્રદ્ધા અને ભક્તિને કારણે માતાજી સાક્ષાત તેમની સાથે વાતો કરતા। એટલું જ નહીં, પરંતુ માતાજી અલગ અલગ સ્વરૂપમાં હમીર સુમરાની 150 ભેંસોની રખેવાળી કરતા। આ હમીર માતાજીના ભુવા હતા અને માતાજી સાક્ષાત તેમની સાથે વાતો કરતા। આ બાજુ પાટણમાં સિદ્ધરાજ જયસિંહનું રાજ ચાલતું હતું અને તેમની પત્નીએ રાજાને મેણું માર્યું કે હે રાજા, તમે હમીરની 150 ભેંસોને ચોરી લાવો ને તો હું માનું કે તમે રાજા ખરા। પછી તો રાજાને મેણું લાગ્યું અને તેને હમીરની 150 ભેંસોને ચોરવાનું નક્કી કર્યું। પછી રાજા હમીરની 150 ભેંસો ચોરીને પાટણમાં લાવ્યા। ત્યારે કકુએ માં સતીને મેણા ટોળા માર્યા અને પોતાની ભેંસો પાછી લાવવાનું કહ્યું। હમીર કકુના મેણા સાંભળી સતી વઢિયારમાં વરાણા આવી કહ્યું, ખોડિયાર, હું હમીરની 150 ભેંસો પાછી લાવવા માટે પાટણ જાઉં છું। ત્યારે ખોડિયારે કહ્યું, હું પણ તારી સાથે આવું છું। ત્યારે સતીએ કહ્યું, હું એકલી બધાને પહોંચી વળીશ। પછી રાતના 12 વાગે સતી પાટણના દરવાજે ઉતરી। સિદ્ધરાજ રાજાને ખબર હતી કે સતી હમીરની ભેંસો લેવા માટે ચોક્કસ આવશે, એટલે રાજાએ પાટણના દરવાજા પર પીરોની પીરાઈ ગોઠવી હતી, જેથી સતી ભેંસો લેવા માટે પાટણ ન આવી શકે। પછી સતી પાટણના દરવાજા તરફ વળી ત્યારે પીરોએ કહ્યું, બોન, કોણ છો તમે અને ક્યાં જાઓ છો? આ દરવાજા પર અમારી ચોકી છે, માટે અમે તમને પાટણમાં નહીં જવા દઈએ। સતીએ કહ્યું, મેં રાજા સિદ્ધરાજનું મેણું ભાગવા માટે તેને ભેંસો આપી હતી, હવે તે ભેંસો હું પાછી લેવા માટે આવી છું। પીરો સમજી ગયા કે સતી ભેંસો લેવા માટે આવી છે અને તે ભેંસો લીધા વગર પાછી નહીં જાય, એટલે પીરોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને સતીને કહ્યું કે હે સતી, તું તારું સત બતાવે અને અમે પીરો જેમ કહીએ તેમ કરે તો પાટણના દરવાજામાં જવા દઈએ। સતીએ કહ્યું, તમારે કેવા પારખા કરવા છે? એટલે પીરો બોલ્યા, અમે તમને સૂતરનો એક દોરો આપીએ અને તે દોરાને બંને ઝાડ સાથે બાંધી હિંચકો ઝૂલી બતાવો તો અમે તને પાટણમાં જવા દઈએ। પછી સતી બોલ્યા, અલ્યા પીરો, લાવ તમારો સૂતરનો દોરો। હું સિંધમાંથી આવી છું, પરંતુ ગુજરાતમાં ખેલીને ન જાઉં ને તો ધિક્કાર છે મારા અવતારને। પછી સતી સૂતરના દોરાને ઝાડ સાથે બાંધીને હિંચકા ઝૂલવાનું ચાલુ કર્યું। હિંચકા ખાતા ખાતા સતી આકાશમાં ઉડવા લાગી અને સતીએ પાટણના પીરોને કહ્યું, તમારા પાટણના જેટલા પીરો હોય ને તે બધા તમારી પીરાઈ મૂકો, અને જો હું બધા પીરોને કૂદીને પાટણમાં ન ઉતરું ને તો હું 12 ભવની બારવટી નહીં। પછી સતીએ એક કૂદકો માર્યો અને તે પાટણની રાણકી વાવે ઉતર્યા અને બીજા કૂદકે સિદ્ધરાજ રાજાના મહેલમાં ઉતર્યા। પાટણના પીરોને પછડાટ આપીને સતી રાજાના મહેલમાં આવી અને રાણી વાસમાં ધૂણાપો મૂક્યો। રાણીઓ અને દાસીઓ ધૂણતી ધૂણતી રાણી વાસમાંથી બહાર નીકળી। આખા પંથકમાં હાહાકાર મચી ગયો। સતીએ કહ્યું, સિદ્ધરાજ, હું મારી ભેંસો લેવા માટે સિંધની સતી આવી છું। સિદ્ધરાજ સમય પારખીને સતીના પગે પડી જાય છે। સિદ્ધરાજે કહ્યું, માતાજી, તમે તમારી ભેંસો લઈ જાઓ, પરંતુ હું તમને મારા પાટણમાં બેસાડવા માંગુ છું। સતી બોલી, હું મારા હમીરને એની ભેંસો પાછી આપીને પાટણમાં પાછી આવું છું। પછી સતી ભેંસો લઈને સિંધમાં આવી। સતીએ હમીરને ભેંસો આપીને કહ્યું, હમીર, તારું અને કકુનું મેણું મને વહમું લાગ્યું છે, માટે હું આજથી સિંધ પ્રદેશ છોડીને પાટણ જાઉં છું। આજથી આ સતીને તમને છેલ્લા રામ રામ। સતી રીસાઈને પાટણમાં સિદ્ધરાજના સપનામાં આવે છે અને કહે છે, રાજા, તું મને સવારે રાણકી વાવમાં વાગતા ઢોલે બેસાડજે અને પછી જો હું
તારું નામ આખા જગતમાં સોના રૂપાના આંકડે ન લખી દઉં ને તો હું સિંધની સધી નહીં. પછી સધી પાટણની રાણકી વાવમાં જઈ બેઠા. આ બાજુ કડા ગામના વીરભણ રાવણને ખબર પડી કે સધી રિસાઈને સિંધથી પાટણની રાણકી વાવે જઈ બેઠા છે. પછી વીરભણ રાવણ પાટણની રાણકી વાવે આવ્યા. તેમણે રાણકી વાવે 2 મહિના એક પગ ઉપર ઊભા રહીને માતાજીનું તપ કર્યું. બરાબર 2 મહિને સધીએ દર્શન આપ્યા. વીરભણ રાવણે કહ્યું, સધી, હું તમને પાટણથી સિંધ મલકમાં લઈ જવા માટે આવ્યો છું. સધીએ કહ્યું, હું આવું ખરી, પરંતુ મારી એક શરત છે. તું આગળ ચાલજે અને હું તારી પાછળ ચાલીશ, પરંતુ તું જો રસ્તામાં ક્યાંય બેસીશ તો હું ત્યાં ને ત્યાં જ બેસી જઈશ. હું ત્યાંથી એક ડગલું પણ આગળ નહીં વધું. પછી વીરભણ રાવણ શરત માટે તૈયાર થઈ જાય છે. વીરભણ આગળ જાય છે અને માતાજી તેમના પાછળ ચાલ્યા આવે છે. આમ ચાલતા કડા ગામનું પાદર આવ્યું. વીરભણને મનમાં થયું, લાવને અહીં ઊભા ચલમના 2 કસ મારી લઉં. પછી કડા ગામની પાદરે સૂકી રાયણના થળીએ ટેકો દઈને વીરભણે ચલમના કસ મારવાનું ચાલુ કર્યું. 2 કસ માર્યા ત્યાં તો વીરભણને ગાઢ નીંદર આવવા લાગી અને તે સૂકી રાયણના થળીએ સૂઈ ગયો. ત્યારે અચાનક આકાશવાણી થઈ અને અવાજ આવ્યો, વીરભણ, તું તારી શરત ભૂલ્યો છે. હવે હું અહીંથી એક ડગલું પણ આગળ નહીં વધું. હું તારા ગામ સુધી નહીં આવી શકું. પછી સધીએ કડા ગામની પાદરે સૂકી રાયણના નીચે બેસણા માંડ્યા. વીરભણ રાવણ સમજી ગયો કે હવે સધી ગામમાં નહીં આવે, એટલે સધીની સૂકી રાયણના નીચે સ્થાપના કરી તે પોતાના ગામ તરફ પાછો વળ્યો. પણ વીરભણ રાવણ રોજ તે સુકાયેલી રાયણના નીચે માતાજીના દર્શન કરવા આવતો. આ વાતની જાણ કડા ગામના મુખીને થઈ, એટલે મુખીએ વીરભણ રાવણને કહ્યું, મારી ઉંમર 50 વર્ષની છે અને તારી સધી જો સાચી હોય અને તે પાટણથી કડા સુધી આવી હોય તો એને કહે કે મને દીકરો આપે. પછી તો સધી 16 કડાએ વીરભણ રાવણને ધૂણવા ઉતરી અને કહ્યું કે બરાબર 9 મહિના અને 13 દિવસે તને દીકરો આપું તો તું માનજે કે હું વીરભણ રાવણની સધી બોલી હતી. પછી મુખી બોલ્યા કે જો સધી તું મને દીકરો આપવા આવી હોય તો તું મને પરમાણ આપ. પછી સધીએ ફરીથી હાકોટો કરીને કહ્યું કે જો આવતીકાલે આ સૂકી રાયણને લીલા 3 ફડકા ફૂટે તો તું માનજે કે આ સધી એકવાર બોલેલું ફરીથી બીજું ન બોલે. સવારે સૂકી રાયણ લીલી થઈ. આમ સધી સિંધમાંથી પાટણ આવી અને પાટણથી ગુજરાતમાં આવી અને સમગ્ર ગુજરાતમાં પોતાના નામનો ડંકો વગાડ્યો. તો મિત્રો, આ હતો કડા ગામની સધીનો ઇતિહાસ. માં સધી તમારા બધાની જ મનોકામનાઓ પૂર્ણ કરે. જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો, જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ. ચલો મિત્રો, હવે રજા લઈશું. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ.